અને ખબર ગુજરાતમાં હવે વાત કરવી છે અમરેલીના રાજકારણની। અમરેલીનું રાજકારણ જબરદસ્ત ચાલી રહ્યું છે। ન કોઈને સમજાય છે કોણ કોની સાથે છે, કોણ કોની ઘોર ખોદી રહ્યું છે અને કોણ કોને પાડવા મથી રહ્યું છે। અને આ બધાની વચ્ચે અલગ અલગ 5 તસવીરોના માધ્યમથી સૌથી પહેલા અમરેલીની રાજનીતિને સમજવાની કોશિશ કરીએ કે જે અત્યારે ચાલી રહ્યું છે। પત્રકાંડમાં એક નવો વળાંક સામે આવ્યો કે અત્યાર સુધીમાં જે રાજનીતિ થતી હતી કે દીકરીને માર મારવામાં આવ્યો છે પાયલને, એ પત્રકાંડના વળાંકમાં એ વાત સામે આવી કે ખુદ પાયલે કોર્ટમાં કહ્યું કે મને કોઈએ માર નથી મારી, મારી અડધી રાત્રે અરેસ્ટ નથી થઈ। બીજી બાજુ નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો છે કે અત્યાર સુધીમાં ચાલતા ખાણ ખનજ માફિયાઓ અને બુટલેગરોને કોનો આશરો હતો, એનો જવાબ આપો। નારણ કાછડિયા ભાજપના પૂર્વ સાંસદ છે, કોંગ્રેસ વતી નથી બોલતા। બીજી બાજુ પરેશ ધાનાણી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। મુદ્દો એ હતો કે દીકરીને માર માર્યો છે, દીકરીને માર માર્યો નથી એવી વાત કોર્ટમાં વાત ગઈ છે। બીજી બાજુ તપાસ કમિટીની રચના કરાઈ છે માર માર્યાના કેસમાં અને કુરિયર કરવા માટે ગયેલી પાયલના સીસીટીવી પણ સામે આવ્યા છે। અત્યાર સુધીમાં એવી ચર્ચા હતી કે પાયલે માત્ર ટાઈપ કર્યું છે એના શેઠના કહેવા મુજબ, એના બોસના કહેવા મુજબ કે જ્યાં એ નોકરી કરતી હતી, પરંતુ એ સીસીટીવીમાં પાયલ ખુદ કુરિયર કરવા માટે જાય છે। અને આ તરફ પાયલને માર મારવાના કેસ પર હવે તપાસ થશે। મારના નિશાન છે કે કેમ એની પણ હવે તપાસ કરાશે, કારણ કે પાયલ ગોટીએ જામીન પછી કહ્યું હતું કે મને પોલીસે માર માર્યો છે, મને પટ્ટે પટ્ટે મારી છે। આ પ્રકારનું નિવેદન પાયલે ખુદ જામીન પછી બહાર આવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું। અને આ જ મુદ્દે અમરેલીના સંવાદદાતા સૂર્યકાંત મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સૂર્યકાંત, પાયલે ખુદ કહ્યું હતું કે મને માર માર્યો છે અને બીજી બાજુ પોલીસની કોર્ટમાં એફિડેવિટમાં એવું કહ્યું છે કે મને માર નથી મારવામાં આવ્યો અને આ બધાની વચ્ચે તપાસ કમિટીની રચના કરાઈ છે અને તપાસ થશે, આરોગ્યની ટીમ પણ તપાસ કરશે। સૂર્યકાંત, જે મનીષ, જે પાયલ ગોટીને માર મારવાની આખી ઘટના જે તેમના પ્રેસ કોન્ફરન્સમાં સામે આવી હતી, પોલીસની સમક્ષ નિવેદનોમાં અલગ પડી ગયું હતું અને આ માર મારવા મુદ્દે જે ખૂબ જ ખળભળાટ મચી ગયો હતો, જેને કારણે અમરેલી એસપીએ સીટની રચના કરી, એક ડીવાયએસપી ને 2 મહિલા પીએસઆઈની। આજે એક ટીમ આખી વિઠ્ઠલપુર પહોંચી છે અને તેમની તપાસ કરી રહી છે અને હાલ આ ટીમ જે છે તે પાયલ ગોટી તેમજ તેમના પરિવારના સભ્યોને લઈને અમરેલી પહોંચવામાં છે અને આરોગ્યની પણ તેમની તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી જે શબ્દો પાયલ ગોટીના હતા તે પોલીસ કરવા જઈ રહી છે કે ક્યાં કેટલો માર માર્યો હતો, શું હતું, તેની આરોગ્યની તપાસ આજ કરી રહી છે। સંદેશ પાસે જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો તે પાયલ ગોટી વિઠ્ઠલપુરના છે ને વિઠ્ઠલપુરથી તે પાયલને લઈ અને અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર તેમની તપાસ માટે જઈ રહ્યા છે। જી બિલકુલ સૂર્યકાંત, આભાર આપનો। અને આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે અત્યારે। અને બીજી બાજુ પાયલની જે ભૂમિકા છે એને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે પાયલે જે કહેલી વાતો અને આ દ્રશ્યો કંઈક અલગ કહી રહ્યા છે। કુરિયર કરવા ગયેલી પાયલના પણ સીસીટીવી સામે આવ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં એ માત્ર વાત એવી હતી કે પાયલે માત્ર પત્ર ટાઈપ કર્યો છે, લખ્યું છે એ પણ એના બોસ મનીષ વઘાસિયાના કહેવા મુજબ, પરંતુ પાયલે કુરિયર પણ કરાવ્યું હતું અને કુરિયર કરાવવા માટે ગયેલી પાયલના આ દ્રશ્યો છે કે જ્યાં પાયલ ખુદ એની પ્લાસ્ટિકની બેગમાંથી એ પત્ર કુરિયરના જે સંચાલક છે એને સોંપી રહી છે અને પાયલના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। પાયલ ગોટીએ ખુદ કુરિયર કરાવ્યું હતું। ભાજપ મહામંત્રી રત્નાકરને કુરિયર કર્યાના સીસીટીવી છે અને એમાં આરોપ જે સૌ કોઈની સામે હતા એ કૌશિક વેકરિયા સામેના આરોપો લખેલો આ પત્ર કે જેને રત્નાકરને મોકલવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી છે રત્નાકરજી, અને એમને આ પત્ર મોકલવા માટે તેઓ કુરિયરમાં ગયા હતા। અને પાયલના જ કેસની એ કોપી કે જેમાં પાયલે કોર્ટમાં કહ્યું હતું કંઈક અલગ અને બહાર આવીને કહ્યું કંઈક અલગ। હવે એ વાત એવી સામે આવી છે કે કોર્ટમાં પાયલે જે એફિડેવિટ રજૂ કર્યું કે જેમાં એવું કહ્યું હતું કે મને પોલીસે માર નથી માર્યો, બકાયદા એમાં પાયલની સાઇન થયેલી છે, એમાં લખાણ લખેલું છે અને એના વકીલ મારફતે આ કોર્ટમાં અપાયેલું એનું
આ નિવેદન છે પાયલની ધરપકડ પણ રાત્રે નહોતી કરાઈ તેવી વાતનો ઉલ્લેખ પણ એના લખાણમાં છે. તો હવે સવાલ અહીંયા ઉઠી રહ્યા છે કે પાયલ ગોટીએ કોના ઇશારે આ પ્રકારનું નિવેદન આપ્યું. આ અનેક સવાલો લઈને સામે આવ્યો છે આ પત્ર, કારણ કે આ પત્રમાં બિલકુલ ક્લિયર દેખાઈ રહ્યું છે કે પાયલે ખુદ આ વાત કોર્ટમાં કહી હતી ને બહાર જ્યારે એક દિવસ બાદ મીડિયા સામે આવે છે તો એમણે કંઈક બીજી જ વાત કરી. મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોને પોલીસ વડાય. કોણે માર્યું છે તમને? તો પાયલે કહ્યું મને પોલીસે માર્યો છે. અને બીજી બાજુ ભાજપના પૂર્વ સાંસદ અમરેલીના નારણભાઈ કાછડિયા કે જેમણે સવાલોની સાથે આરોપોની ઝડી વરસાવી. લાગતું હતું કે તે પણ નિગાહે કહી અને નિશાના કહી અને આ પ્રકારની રાજનીતિના ખેલમાં હવે નારણભાઈ કાછડિયાએ પણ આજે ઘણું બધું કહ્યું કે કોઈ પણ સમાજની દીકરી માટે આ શરમથી માથું ઝૂકી જાય આ પ્રકારની ઘટના પોલીસે કરી છે. પોલીસે કોના ઇશારે આ પ્રકારની હરકત કરી? આ પ્રકારના સવાલો નારણ કાછડિયાએ ઉઠાવ્યા છે. આ દીકરી કયા ગુનામાં રાત્રે 12 વાગે એને પકડવી પડે? આ દીકરી ભાગેડુ હતી, આ દીકરી ક્રિમિનલ હતી, આ દીકરી બુટલેગર હતી, આ દીકરી 8,000 રૂપિયામાં ખાલી પગારમાં નોકરી કરતી હતી એમના ઘરનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે. આ પોલીસ કયો આ સાબિત કરવા માંગતી હતી અને કોને રાજી રાખતી હતી? પોલીસ કોને રાજી રાખવા માટે આ કરતી? અને નારણભાઈએ એ પણ વાત કરી કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તો માત્ર નાટક કરે છે, કારણ કે આ પ્રકારની સ્ટંટબાજી માત્ર ગોપાલ જ કરી શકે એવું નારણભાઈએ કહ્યું. ને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ વળતો વાર કર્યો. એમણે કહ્યું કે સમય અને સ્થળ નારણભાઈ નક્કી કરે ને નારણ કાછડિયા ખુદ મને આવીને 10 પટ્ટા મારી દે. ગોપાલ ઇટાલિયા પટ્ટા ખાવા માટે તૈયાર છે, જનતાને જગાડવા માટે મેં પટ્ટા માર્યા હતા. આ પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે. ભાજપના લોકોએ એક દીકરી સાથે અન્યાયની રાજનીતિ કરી છે, માટે અમે હવે ન્યાયની રાજનીતિ કરી રહ્યા છીએ અને દીકરીને ન્યાય અપાવવા માટે જે કાંઈ અમે કરીએ છીએ એ રાજનીતિ હોય તો થઈ જાય રાજનીતિ. તો નારણભાઈ પોતે આવીને મને 10 પટ્ટા મારી લે, એને એવું લાગતું હોય કે આ નાટક છે, આ સ્ટન્ટ છે, તો એમને સંતોષ થઈ જાય. પોતે જાતે આવીને 10-15 પટ્ટા જે કાંઈ એમને યોગ્ય લાગે મને મારી લે અને પછી એમને ખાતરી થાય કે બરાબર છે, પછી ન્યાય અપાવજો દીકરી. તો આ તરફ અમરેલીની દીકરી માટે પરેશભાઈ ધાનાણી પણ મેદાનમાં છે. પાયલ ગોટીના મુદ્દે પરેશ ધાનાણીએ ન્યાયની માંગ કરી છે અને એમણે એમ કહ્યું કે હવે હું આંદોલન કરવાનો છું, ઉપવાસ આંદોલન. કૌશિક વેકરિયા કાલે સાંજે 6 વાગે જાહેરમાં ચર્ચા કરે અને રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરે અને જો આ લેટર કાંડમાં કંઈક કાચું કપાયું છે તો એ મુદ્દે પણ ખુલીને વાત કરે. લેટર કાંડમાં દીકરી નિર્દોષ છે અને યુવતીને ઢોર માર માર્યો છે એ પ્રકારની વાત પણ એમણે કરી છે. અધિકારીઓ અને કર્મચારીઓ જે પોલીસના જવાનો છે એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ કે જેમણે આ પ્રકારની હરકત કરી છે તેવી વાત પણ પરેશ ધાનાણીએ કરી છે. લડી રહ્યા છે, લડો, તમે અંદરો અંદર લડો. વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો. અને અમરેલી જ નહીં પરંતુ જૂનાગઢના કેશોદમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં લેટરકાંડ ચાલી રહ્યો છે. શહેર ભાજપના પ્રમુખે આરોપ લગાવ્યો કે પીજીવીસીએલના અધિકારીની બદલી માટે રજૂઆત કરાઈ હતી અને આ જુલાઈમાં બનાવટી લેટર બનાવીને રજૂઆત કરાઈ. પાર્ટીના ધ્યાને વાત આવી અને એ વાતની સાબિતી થઈ કે લેટરની જાણ કરાઈ છે જેમાં સહી અને નામનો દુરુપયોગ કરાયો છે. ખોટું છે છતાં જિલ્લા પ્રમુખના ધ્યાન નથી આપતા. તટસ્થ તપાસ થાય, જવાબદાર સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ ઉઠી છે. અને આ તરફ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીમાં પણ જબરદસ્ત ખેલ ચાલી રહ્યો છે. પ્રમુખ બધાને બનવું છે. મુકેશ દોશીની સામે
કેટલાક લોકો પડ્યા છે। એક સમયે એક સામે જૂથોની અત્યારે જંગ ચાલી રહ્યો છે। પુનરાવર્તન કે પરિવર્તનની વાતો વચ્ચે મુકેશ દોશી અને ભાજપના નેતાઓની સામે મોરચો મંડાયો છે। પૂર્વ એમએલએ, પૂર્વ મેયર અને પૂર્વ હોદ્દેદારોએ મોરચો માંડ્યો છે। વર્તમાન હોદ્દેદારોએ 22 અસંતુષ્ટો સામે પ્રદેશમાં ફરિયાદ કરી છે। રૂપાણી, રૂપાપરા અને બોઘરા જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, જેને રાજકોટ જોઈ રહ્યું છે। અને આ તરફ બનાસકાંઠાના વિભાજનનો મુદ્દો હવે ગાંધીનગર પહોંચી ગયો છે। ગાંધીનગરમાં એ નેતાઓ આજે પહોંચ્યા કે જેમની અત્યાર સુધીમાં ચર્ચાઓ થતી રહી કે જેમાં બનાસકાંઠાના ધાનેરા અને કાંકરેજમાં જેમણે બનાસકાંઠામાં રહેવું હતું એવી માંગ સાથે જે નેતાઓ વાત કરતા હતા એમાં પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત, એમની સાથે પૂર્વ મંત્રી રાજ્ય સરકારના હરજીવનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનભાઈ પટેલ, ડામરાજી રાજગોર આ સહિતના તમામ એ નેતાઓ હતા કે જેમણે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટેની રજૂઆત કરી છે। ધાનેરા તાલુકાને જોડવા માટેની જે વાત છે તે બિલકુલ વાસ્તવિક નથી, કારણ કે ધાનેરા તાલુકો નવાબ વખતથી એના તમામ તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે, બનાસકાંઠા સાથે છે અને એ ધાનેરા તાલુકાને ડિસ્ટર્બ ન કરે એ રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા। માન્ય મંત્રી, પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહજીને મળ્યા છીએ અને માન્ય મુખ્યમંત્રીને પણ અમે મળીને વાત કરી છે અને અમને પૂરો સંતોષ થયો છે। એમના તરફથી જે અમને કહેવામાં આવ્યું છે કે લોક લાગણીને અવગણીને અમે કંઈ જ નહીં કરીએ। કે દેશ આઝાદ થયા પછીથી બનાસકાંઠા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો છે અને એના સામાજિક તાણાવાળા, શિક્ષણની સંસ્થાઓ અને સામાજિક રીતે પણ બધી જ રીતે અનુકૂળ આવે એ પ્રકારનું પાલનપુર સાથે જ્યારે બનાસકાંઠા સાથે જોડાયેલો હોય ત્યારે અમને વાવ થરાદ તાલુકામાં જોડાવાથી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય, પબ્લિકને તકલીફ પડે એ બાબતથી તમામ માહિતીથી વાકેફ કર્યા છે। અને આ તરફ ભુજમાં લગભગ 24 કલાક સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ ખેલી રહેલી એ દીકરીનું મોત થયું છે। બોરવેલમાં ખાબકેલી યુવતીનો આખરે મૃતદેહ બહાર આવ્યો છે। બોરવેલમાં ખાબકેલી યુવતી જિંદગી સામે જંગ હારી ગઈ છે। યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ બહાર કઢાયો છે। 24 કલાક કરતાં પણ વધારે સમય સુધી ઓપરેશન ચાલ્યું। પોલીસે અને જે જવાનો છે બચાવના કામગીરીમાં જોડાયેલા એમણે ઓપરેશન ઇન્દિરા નામ આપ્યું હતું, પરંતુ ઇન્દિરાને તંત્ર ન બચાવી શક્યું। અને આ તરફ જૂનાગઢના ભૂતનાથ વિવાદમાં શિવગીરી હવે સામે આવ્યા છે। આટલા લાંબા સમય બાદ શિવગીરીએ સામે આવીને મહેશગીરી પર જબરદસ્ત આરોપો લગાવ્યા છે। આરોપોની ઝડી વરસાવી એમણે કહ્યું કે મહેશગીરી તો અસામાજિક તત્વ છે, માથાકૂટ કરે છે, 50થી વધારેનો લોકોનો ટોળો લઈને આવ્યો, ગેરકાયદેસર રીતે મંદિર પર કબજો જમાવ્યો। 2023માં 24 તારીખ ચોથો મહિનો મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે। એ બધાએ વિદાય લીધી। ત્યારબાદ મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો 50થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો, કાયદેસરનો ગેરકાયદેસરનો કે જે કયો એ કબજો જમાવી લીધેલો છે। અને આ તરફ બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં કાર્યવાહી થઈ રહી છે। સીઆઈડી ક્રાઇમને વધુ મોટી સફળતા મળી। હિસાબ મેળવનાર નરેશને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે। નરેશને પૂછપરછ માટે સીઆઈડી ક્રાઇમમાં લાવવામાં આવ્યો છે। હિસાબ સંભાળતો એ નરેશ પણ ઘણા બધા રાજ ખોલી શકે છે। અને આ તરફ સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને બીજી બાજુ તંત્ર સજ્જ હોવાના દાવા થઈ રહ્યા છે। અલગ અલગ આ 4 તસવીરો કે જેમાં જામનગર, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ વોર્ડ બનાવી દેવામાં આવ્યા છે। તંત્ર તૈયારી કરી રહ્યું છે અને બીજી બાજુ એમ પણ કહી રહ્યું છે કે ડરવાની જરૂર નથી, આ માત્ર સામાન્ય શરદી તાવ જેવી બીમારી છે જે 2001થી પ્રવર્તે છે, પરંતુ બીજી બાજુ તૈયારીઓની આ તસવીરો તમે જોઈ રહ્યા છો।